નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય હિન્દી, પાઠ 5 સ્વરાજ કી નીંવ. નીંવ એટલે શું? તો નીંવ એટલે પાયો. કોઈ પણ મકાન છે, બિલ્ડિંગ છે, એને મજબૂત ઊભું રાખવું હોય તો એનો આધાર હોવો જોઈએ. અને એનો આધાર શું છે? પાયો. હવે આ જે નીંવ છે, આ જે પાયો છે, કોનું છે? શેનો છે? સ્વરાજ કી નીંવ એટલે કે દેશની આઝાદી માટેનો જે પાયો જે છે એ કોણે નાખ્યો હતો? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ. જે પાઠના લેખક છે વિષ્ણુ પ્રભાકર, તો એમના વિશે થોડી માહિતી મેળવીએ. विष्णु प्रभाकर का जन्म मुजफ्फर ज़िले के मीरनपुर गांव में हुआ था. विष्णु प्रभाकर जी જે છે એમનો જન્મ मुजफ्फर जिला मीरनपुर नामना गाम में થયો હતો. इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की. એમણે શરૂઆતની જે શિક્ષણ હતું એ ક્યાં? પોતાના ગામડામાં, અને ઉચ્ચ शिक्षण માટે हिसाરમાં ગયા હતા. कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 से ये दिल्ली आ गए. ઘણા વર્ષો સુધી પંજાબ સરકારની સેવા કર્યા પછી ઈસવીસન 1974 दिल्ली આવી જાય છે. और तब से दिल्ली विधाओं में पर्याप्त मात्रा में लिखा है. आपकी प्रमुख रचना એટલે કે એમની પ્રમુખ રચનાઓ છે ઢળતી રાત, સ્વપ્નમયી એટલે કે ઉપન્યાસ છે, સંગ્રહ કે બાદ કહાની સંગ્રહ છે, નવપ્રભાત, ડૉક્ટર એક નાટક છે, પ્રકાશ और परछाइयाँ, 12 एकांकी, अशोक एक एकांकी संग्रह છે, जाने अनजाने एक संस्मरण અને રેખાચિત્ર છે. આવારા મસીહા એ શરદચંદ્રની જીવનીમાંથી લેવામાં આવેલો છે. તમારી સામે જે રાખવામાં આવ્યો છે એ પાઠ છે ઝાંસીની રાણીની લક્ષ્મીબાઈ જે છે એમના જીવનનો એક અંશ. विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है. विष्णु प्रभाकर जी જે છે એમની રચનાઓમાં શરૂઆતથી જ પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ, દેશને જગાડવો કેમ, સમાજમાં સુધારો કેમ લાવવો એ એમનું મુખ્ય પ્રમુખ રહ્યા છે. એમાં स्वतंत्रता प्राप्ति के बाद आपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया. દેશને સ્વતંત્રતા મળી પછી વિષ્ણુ પ્રભાકરજી આકાશવાણી દિલ્હી કેન્દ્રની અંદર નાટકના નિર્દેશક એટલે કે ડાયરેક્ટર તરીકે काम करे છે. बाद में स्वतंत्र लेखन का अपनी जीविका का साधन बना लिया. પાછળથી એ સ્વતંત્ર લેખનને પોતાનું જીવિકાનું સાધન બનાવી લે છે, એટલે કે રોજગારીનું સાધન બનાવી લે છે. आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है. એમની જે આખી સાહિત્ય જે છે, જેટલા આપણે રચ્યા છે એ બધા જ માનવના અનુભવોથી જોડાયેલા છે. આપકી રચનાઓ में રોચકતા એવं સંવેદનશીલતા, એમની રચનાઓ જે છે એમાં કંઈક આપણને જાણવા મળે, બરાબર, સંવેદનશીલ છે, સર્વત્ર વ્યાપ્ત હૈ, ભાષા સહજ વ સરળ હૈ, એની જે ભાષા જે છે એ એકદમ સરળ, જે બધા લોકો સમજી શકે. પ્રસ્તુત એકાંકી, તમારી સામે જે પાઠ રાખવામાં આવ્યો છે તે स्वराज की नींव में प्रथम स्वतंत्रता संग्राम 1857 में लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है. प्रथम स्वतंत्रता संग्राम 1857 એટલે કે સૌથી પહેલો સ્વતંત્રતા સંગ્રામ જે છે એ 1857માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ ચાલુ કર્યો હતો. એના ત્યાગ અને સંઘર્ષનું વર્ણન જે છે એ આ પાઠમાં કરવામાં આવ્યું છે. स्वराज की नींव रखने में स्त्रियों की भी महत्वपूर्ण भूमिका रही है. એવું નથી કે પુરુષોએ જ બલિદાન આપ્યું છે આપણા દેશની આઝાદી માટે. એવી ઘણી બધી સ્ત્રીઓ છે કે જેણે પોતાના દેશની આઝાદી માટે પોતાનું લોહી વહાવી દીધું છે, બરાબર. એમાંના એક છે આપણા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. પ્રસ્તુત એકાંકી કે પાત્ર સ્વરાજ કી નીંવ કે પથ્થર હે. તમારી સામે જે પાત્ર રાખવામાં આવ્યા છે એ આપણા સ્વરાજ એટલે કે આપણા દેશની સ્વતંત્રતાના पायाना पत्थरों છે, जिनके त्याग, तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज प्राप्त नहीं हुआ, लेकिन वे स्वराज की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम व नव जागरण की भावना जगाने में अपनी सार्थकता समझते.
એમને ખબર હતી કે એ દેશને આઝાદ નહીં કરી શકે, પણ તો શું થઈ ગયું? એમનો વિચાર શું હતો? આઝાદી આપણે અપાવી શકીએ કે ન અપાવી શકીએ બાજુની વાત હતી, પછીની વાત હતી. અત્યારે આપણે શું કરવાનું છે? દેશને આઝાદી અપાવી શકીએ કે ન અપાવી શકીએ, કમસે કમ એના પથ્થર તો બની શકશું. એક પહેલ તો થશે. દેશને આઝાદ કરવા માટે, દેશને જાગૃત કરવા માટેની એક પહેલ તો થશે. એનો પાયો તો નાખીને જઈએ, જતાં પહેલાં આટલું તો કરતા જઈએ એમ. તો આજે તમારી સામે જે પાત્ર રાખવામાં આવ્યા છે, એ પાત્ર જે છે જુહી, લક્ષ્મીબાઈ, મુંદર, રઘુનાથરાવ, તાત્યા અને સેનાનાયક. આટલા પાત્ર આપણે આ પાઠમાં ભણીશું. પણ એ ભણતા પહેલાં તમારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે થોડી માહિતી હોવી જોઈએ. એનું નાનપણ કેટલું સરસ હતું. સરસ એટલા માટે કહું છું, એક રીતે જોઈએ તો નહોતું સારું, કારણ કે એના નાનપણથી જ એની માતા અવસાન પામ્યા હતા. પણ પિતાએ જે ઉછેર કર્યો છે, એ માતા અને પિતાનો બંનેનો પ્રેમ આપીને એક ઉત્તમ ઉછેર કર્યો છે. એમણે પોતાની દીકરીને સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિ આપી છે. દેશ માટે કંઈક કરી છૂટવા માટે એ પોતાની દીકરીને સાથ આપે છે. જો એક પિતા આવો હોઈ શકે તો જ એક દીકરી આવી હોઈ શકે. એ પોતાના પિતા પાસેથી પ્રેરણા મેળવીને આ દેશની આઝાદી માટેના કાર્ય કર્યા છે. તમને ખ્યાલ હોય તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને છબીલીના નામથી પણ ઓળખવામાં આવે છે. નાનપણમાં જેવા એવા કાર્યો કર્યા છે એમણે અંગ્રેજો વિરુદ્ધ કે અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો હતો. નાનપણથી જ એ ક્રાંતિકારી હતા. યુવાનીમાં ક્રાંતિકારી નથી બન્યા. એના પિતા જે છે એ ક્રાંતિકારી હતા, અને સાથે સાથે પેશવાના દરબારમાં એક કહી શકાય કે એક મંત્રી પદ ઉપર હતા. એ પેશવાથી એમ કે પેશવાના માનીતા હતા. એમ પોતાની દીકરીને નાનપણથી જેવા સંસ્કાર આપે છે કે જેનું પરિણામ એ આવે છે કે દેશ માટે એ દીકરી પોતાનું બલિદાન પણ આપી દે છે. તો એવા હતા આપણા ઝાંસીના રાણી લક્ષ્મીબાઈના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે, જેટલું જાણીએ એટલું ઓછું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારા પીરિયડની અંદર આપણે મહારાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે ખૂબ જ ડીપમાં જઈને માહિતી મેળવીશું. આજે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.